છોટાઉદેપુર નગરપાલિકા કર્મચારીઓ ઉપર હુમલો કર્યો। સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશનમાં પાલિકા કર્મચારીઓએ અરજી કરી। તો છોટાઉદેપુર મુખ્ય બજારમાં પથારા કરીને બેસતા વેપારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું। તારીખ 20/1/2026 સવારે 10 કલાકે નગરપાલિકાના કર્મચારીઓ તો નગરપાલિકા હોદ્દેદારોની સૂચના મુજબ સરદાર બાગ સામે આવેલ ગેરકાયદેસર માર્કેટવાળા દબાણ હટાવવા માટેની કામગીરી અર્થે પહોંચ્યા હોય અને સાથી કર્મચારીઓ જ્યારે નગરપાલિકા ટ્રેક્ટર અને જરૂરી સાધન સાથે દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા હોય તો તે સમયે ત્યાં હાજર રહેલા કેટલાક અસામાજિક તત્વો અને માથાભારે ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી પાલિકા કર્મચારીઓને ઘેરી લીધા હતા કે જે અંગે પાલિકા કર્મચારીઓએ પોલીસના દ્વાર ખટખટાવ્યા છે। ઇસમો તેમને સાથી કર્મચારીઓને અત્યંત બસ ગાળો આપી શારીરિક હુમલોનો પ્રયાસ કર્યો હતો અને જાહેર માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં પાલિકા કર્મચારીઓને અપમાનિત કર્યા હતા। આદિવાસી જ્ઞાતિનું નામ લઈ અત્યંત નીચલા સ્તરમાં જાતિવાચક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા અને એવી રીતે ધમકાવ્યા હતા કે તમારા જેવા અધિકારીઓ આદિવાસીઓ અહીં કોઈ રીતે કામ કરો છો તે અમે જોઈ લઈશું અને જો તમે ફરીથી અહીં દબાણ હટાવવા આવશો તો હાથ પગ તોડી નાખીશું। ત્યાંથી એવી જાનથી મારી નાખવાની ગંભીર ધાક ધમકી આપી હતી અને ઈસમોએ જાણી બુજીને અમોને અમારા સાથી કર્મચારીઓને ડરાવી ધમકાવીને સરકારી કામગીરીમાં ગંભીર અવરોધ પેદા કર્યો હતો અને આ ઘટનાથી પાલિકા કર્મચારીઓ માનસિક રીતે અત્યંત આઘાતમાં છે અને સુરક્ષા અને આ અંગે ગંભીર ડર લાગી રહ્યો હોય। સરકારી કર્મચારીઓ જ્યારે જનતાના હિત માટે કામ કરતા હોય ત્યારે તેમના પર થતા આવા હુમલા અને જ્ઞાતિ આધારિત અપમાન કે કાયદાનું ઉલ્લંઘન છે કે જે આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં અમો અને અમારા સાથીઓ સાથે નિર્ભય રીતે ફરજ બજાવી શકીએ તેવી માંગ સાથે સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ કરવા અને ધાકધમકી આપવા અંગે તથા અમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની SC/ST એક્ટ મુજબ તથા ઘટના સ્થળે હાજર સાક્ષીઓના નિવેદન લેવામાં આવે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જે અંગે રતનભાઈ મનહરભાઈ રાઠવા કર્મચારી નગરપાલિકા તથા રાઠવા રાકેશભાઈ કેમલાભાઈ કર્મચારી નગરપાલિકાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે।